નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું વર્લ્ડ ઇન બોક્સ એકેડમી પર હાર્દિક સ્વાગત છે. હું છું નિકુલ રાવલ. આજની આપણી મુખ્ય ચર્ચા રેડિયો કાર્બન ડેટિંગ પદ્ધતિ ઉપર રહેલી છે. તમે લોકો જ્યારે ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસા જેવા વિષયોનો અભ્યાસ કરતા હો ત્યારે જ્યારે જૂના જીવાશ્મ અવશેષો અથવા અન્ય જૂના અવશેષો જે ઉત્ખનન કરતાઓને પુરાતત્વવિદોને એટલે કે આર્કિયોલોજિસ્ટને જ્યારે હાથ લાગતા હોય ત્યારે એમને જે આ મળેલા અવશેષો છે, ભાંગેલા તૂટેલા પુરાણા અવશેષો છે, એ આશરે કેટલા વર્ષ જૂના છે, કઈ સદી જૂના છે અને કયા કાળ સાથે એને અંદાજે સંબંધ હોઈ શકે, કયા શાસન સાથે સંબંધ હોઈ શકે, તો એના માટે થઈને વૈજ્ઞાનિકો જીવાશ્મોની અથવા તો જૂના અવશેષો મળે છે એમની ઉંમર નક્કી કરવા માટે આ પદ્ધતિનો ઉપયોગ કરતા હોય છે. અહીંયા કાર્બન 14 જે તત્વ છે એની પ્રમુખ ભૂમિકા હોવાને લીધે આ પદ્ધતિને કાર્બન 14 ડેટિંગ પદ્ધતિ એવા નામથી પણ ઓળખવામાં આવે છે. તો જો મિત્રો, તમે લોકોએ આજ સુધીમાં આ વાત તો સાંભળી હશે કે અવશેષોની ઉંમર નક્કી કરવા માટે આ પદ્ધતિનો ઉપયોગ થાય છે, પણ હું તમને આ લેક્ચરમાં એ સમજાવીશ કે આ પદ્ધતિનો ઉપયોગ કેવી રીતે થાય છે. બરાબર? તો ચલો પહેલા બેઝિક ચર્ચા કરીએ. અહીંયા જે ઇમેજ બતાવવામાં આવેલી છે આ અમેરિકન કેમિસ્ટ, વૈજ્ઞાનિક, રસાયણશાસ્ત્ર સાથે સંકળાયેલા વ્યક્તિ છે જેમનું નામ છે વિલાર્ડ એફ લિબ્બી. વિલાર્ડ લિબ્બીએ અંદાજે 10 વર્ષ સુધી આ પદ્ધતિને વિકસાવવા પાછળનો સમય આપ્યો અને આ કાર્બન ડેટિંગ પદ્ધતિ વિલાર્ડ એફ લિબ્બીએ શોધી કાઢી. તેઓ અમેરિકાના શિકાગો યુનિવર્સિટીના રસાયણશાસ્ત્રના પ્રોફેસર હતા અને એમણે આ પદ્ધતિ 1946ના વર્ષમાં શોધી કાઢી. 46માં એમણે પોતાના પ્રયોગો દ્વારા જીવાશ્મ ઈંધણો છે એની ઉંમર નક્કી કરવાનો પ્રયત્ન કર્યો. 48-49 સુધીમાં એમને માન્યતા મળવાનું શરૂ થયું અને 1960ના વર્ષમાં દોસ્તો એને કેમિસ્ટ્રી વિષયનો નોબેલ પુરસ્કાર રેડિયો કાર્બન ડેટિંગ પદ્ધતિ શોધી એ બદલ આપવામાં આવ્યો. તો આપણે ખાસ યાદ રાખવાનું છે વિલાર્ડ એફ લિબ્બી આ પદ્ધતિના જનક છે, આ પદ્ધતિના શોધક છે. શરૂઆતમાં દોસ્તો એમની ટીમમાં ઘણા બધા સાયન્ટિસ્ટ લોકો જોડાયેલા હતા, પણ એ લોકો કંટાળી ચૂક્યા કે ભાઈ આપણને આવી કોઈ પદ્ધતિથી પાછલા વર્ષોની માહિતી કેમ મેળવી શકીએ, એ ગાંડ પણ છે એક પ્રકારનું, એટલે એમણે એનો સાથ પણ છોડ્યો. પણ વિલાર્ડ લિબ્બી એ અચળ રહ્યા, અડગ રહ્યા અને એમણે આ કામમાં સફળતા મેળવી. બીજી એક બાબત, તમે કદાચ આ વસ્તુ તમારા માટે નવી હશે, તમે કદાચ નહીં જાણતા હોય, મુદ્દો એ છે કે આ રેડિયો કાર્બન ડેટિંગ પદ્ધતિ અથવા તો C14 પદ્ધતિ છે તે 50,000 વર્ષ જૂની વસ્તુઓ છે એની ઉંમર નક્કી કરવા માટે જ આપણે વાપરી શકીએ છીએ. જો 50,000 વર્ષોથી વધુ જૂની વસ્તુઓ કોઈ હાથ લાગે છે તો એમાં આ પદ્ધતિ છે એ હાથ ઊંચા કરી દે છે કે આ આપણું કામ નથી. તો હવે સમજીએ કેવી રીતે આ વસ્તુ નક્કી થતી હોય. તો એને સમજવા માટે આપણે કાર્બનના સમસ્થાનિકો એટલે કે ડુપ્લિકેટ્સને સમજવા પડશે. તો જુઓ મિત્રો, વાતાવરણમાં કાર્બન આપણને 3 પ્રકારનો જોવા મળે છે. જનરલી આપણે કાર્બન બોલીએ છીએ એમાં આ ત્રણેય પ્રકારનો સમાવેશ થઈ જતો હોય છે, પણ સૌથી વધુ માત્રામાં જે કાર્બન જોવા મળે છે એ છે કાર્બન 12 અને જે વાતાવરણમાં સૌથી વધુ સ્ટેબલ એટલે કે સ્થાયી ગુણધર્મ ધરાવે છે. પછી આપણને જોવા મળે છે કાર્બન 13 અને એક જોવા મળે છે કાર્બન 14 કે જે આ આખી પદ્ધતિનું મુખ્ય નાયક છે, C14 છે. દોસ્તો આ C14 જે છે એ ખૂબ જ અલ્પ પ્રમાણમાં આપણને જોવા મળે છે આ બંનેની કમ્પેરિઝનમાં. સૌથી વધુ જે કાર્બનનો આપણે ઉલ્લેખ કરીએ છીએ, એનો ઉપયોગ કરીએ છીએ અને કાર્બનમાંથી જે બધી અલગ અલગ વસ્તુઓ બનાવીએ છીએ એ બધામાં આ કાર્બન 12 નો આપણે સૌથી વધુ ઉપયોગ કરીએ છીએ. બરાબર? કાર્બન 12 છે મિત્રો, એની કમ્પેરિઝનમાં જો કાર્બન 14 વાતાવરણમાં કેટલો છે એ આપણે સમજવું હોય તો અહીંયા હું તમને બંનેનો એક સામાન્ય રેશિયો પણ આપીશ. કાર્બન 12 છે એના 10⁻12 જેટલા અણુઓ વાતાવરણમાં આપણને જોવા મળે, વાતાવરણમાં મળે અથવા તો કોઈ વનસ્પતિમાં મળે, તમારી અને મારી અંદર જોવા મળે કે અન્ય તમામ સજીવ સૃષ્ટિમાં જ્યારે કાર્બન 10⁻12 જેટલા અણુઓ એટલા કાર્બન 12 ની હાજરી હોય ત્યારે કાર્બન 14 નો માત્ર એક અણુ આપણને જોવા મળતો હોય છે. એટલે કે અત્યંત સૂક્ષ્મ પ્રમાણ કાર્બન 14 નું આપણને જોવા મળે છે. એને શું કહેવાય મિત્રો? એને કહેવાય પાર્ટ્સ પર ટ્રિલિયન. પાર્ટ્સ પર ટ્રિલિયન એટલે કે 1 ટ્રિલિયન કાર્બન 12 હોય ત્યારે આપણને કાર્બન 14 મળે છે, માત્ર એક અણુ જોવા મળે છે. હવે બીજી એક બાબત આપણે ખાસ સમજવાની છે તે
કાર્બન 12 અને કાર્બન 13 ની કમ્પેરિઝનમાં કાર્બન 14 નો એક ગુણધર્મ અલગ પડે છે અને એ ગુણધર્મ છે મિત્રો એ છે રેડિયો એક્ટિવિટી, જેને ગુજરાતીમાં આપણે કિરણોત્સર્ગનો ગુણધર્મ કહીએ. મતલબ કે આ કાર્બન 14 છે એ કાર્બનનો રેડિયો એક્ટિવ આઇસોટોપ છે. જ્યારે કોઈ તત્વ રેડિયો એક્ટિવ છે આપણે આવું બોલતા હોઈએ ત્યારે એનો મતલબ મિત્રો એવો સમજવાનો કે આ તત્વ સમય સાથે પોતાનું દળ, પોતાની ઉર્જા, પોતાનું દળ એટલે કે પોતાનું અસ્તિત્વ એ ગુમાવશે કિરણો સ્વરૂપે. બરાબર, પોતાની અંદરથી અલગ અલગ પ્રકારના કિરણોને બહાર ફેંકશે અને એનું ધીમે ધીમે દળ છે એ ક્ષય પામશે. એટલે કાર્બન 14 જે છે મિત્રો એ વાતાવરણમાં એને તમે કોઈ પણ જગ્યાએ સ્ટોર કરેલો રાખશો તો એ કાયમ માટે એનો જથ્થો સમાન નહીં રહે. કેમ? તો એ રેડિયો એક્ટિવ છે. એટલે શું કરશે? પોતાની અંદરની ઉર્જા બીટા તરંગ સ્વરૂપે, યાદ રાખજો, બીટા તરંગ સ્વરૂપે વાતાવરણમાં સતત ભેળવશે. જ્યારે કાર્બન 13 અને કાર્બન 12 રેડિયો એક્ટિવ નથી એટલે આ લોકોનું જે જથ્થો છે એ ગમે તેટલા વર્ષો થશે તો પણ જળવાયેલું રહેશે. જ્યારે કાર્બન 14 છે એ સમય સાથે પોતાનું દળ ગુમાવશે. તો જો આટલી બાબત તમને સમજમાં આવી હોય તો હવે આ બાબતને આપણે સમજવાની થાય. દાખલા તરીકે મિત્રો માની લો કે આપણને વૈજ્ઞાનિકોને કે પુરાતત્વવિદોને કોઈ જગ્યાનું ઉત્ખનન કરતા કંઈક આ પ્રકારનું હાડપિંજર જોવા મળ્યું. આ એક ઉદાહરણ માટે આપણે લઈએ છીએ, આની જગ્યાએ તમે બીજા પણ અસ્થિ કંકાળો લઈ શકો. તો વૈજ્ઞાનિક લોકો સૌથી પહેલા શું કરશે સમજો. પ્રયોગશાળામાં જઈ એની આખી પ્રોસીજર છે અને એ પ્રોસીજર મુજબ સૌથી પહેલા આ આખું અસ્થિતંત્ર મળે છે. એમાં કાર્બન 12 છે એનો કેટલો જથ્થો હાજર છે મિત્રો તેની ગણતરી કરશે. એની આખી પ્રક્રિયા છે જેને આપણે સમજવાની જરૂર નથી. સૌથી પહેલા એ લોકો શું કરશે તો કે ભાઈ આ જે અસ્થિપિંજર અથવા કોઈ પણ ઘટક મળે છે એમાં કાર્બન 12 છે એની કેટલો જથ્થો, કેટલા ગ્રામ, કેટલા કિલોગ્રામ, કે ઇન શોર્ટ કે જથ્થો કેટલો કાર્બન 12 નો આપણને મળી આવે છે. બરાબર, તો સૌથી પહેલા કાર્બન 12 ની હાજરી છે એને ડિસાઈડ કરશે. પછી મેં તમને હમણાં કીધું કે જો 10 ની માથે 12 ઘાત જેટલો કાર્બન 12 મળે છે એનો મતલબ એમ થાય કે આ અસ્થિમંડળમાં કાર્બન 14 છે એ એનો એક અણુ હોવો જોઈએ. જો કાર્બન 12 ના 10 ની માથે 12 ઘાત અણુ હોય ત્યારે એક, તો ટોટલ કેટલા મળ્યા છે કાર્બન 12 એ ગણતરી કરવામાં આવે અને એ ત્રિરાશિ મૂકીને નક્કી કરવામાં આવે કે આમાં કાર્બન 14 એટલા પ્રમાણમાં હોવો જોઈએ. હવે ઘટના શું થશે? જ્યારે આ સજીવ જીવિત હતું ત્યારે કાર્બન 12 એમાં જેટલું હતું ને મિત્રો એટલો જ કાર્બન 12 નો જથ્થો આપણને અત્યારે આ અસ્થિ મંડળમાં જોવા મળશે. પણ કાર્બન 14 જે છે એ મેં તમને હમણાં કીધું રેડિયો એક્ટિવ હોવાને લીધે એ ધીમે ધીમે આમાંથી બહાર નીકળશે, વાતાવરણમાં ભળશે. તો હવે અત્યારે કેટલું છે એની ગણતરી થશે કે ભાઈ અત્યારે કાર્બન 14 છે એ આપણને એટલું જોવા મળ્યું. મતલબ આ રેશિયા ઉપરથી આપણને ખ્યાલ આવે છે. બીજી એક ખાસ બાબત કે જ્યારે કાર્બન 14 છે મિત્રો એની હાફ લાઈફ સાયકલ, જેને આપણે ન્યુક્લિયર ફિઝિક્સમાં હાફ લાઈફ સાયકલ કહીએ, ગુજરાતીમાં અર્ધ આયુષ્ય એવું આપણે કોન્સેપ્ટ કહીએ, એ છે 5730 વર્ષ. એનો મતલબ એમ થાય દોસ્તો કે માનો કે આ અસ્થિ મંડળ મતલબ કે આ સજીવ જ્યારે મૃત્યુ પામ્યું ત્યારે દાખલા તરીકે માનો કે આમાં 100 ગ્રામ જેટલું કાર્બન 14 એ જ્યારે મરે છે ત્યારે આપણને હાજર છે એટલું જોવા મળે. તો 5730 વર્ષ પસાર થશે ને 5730 એટલે અહીંયા આપણને જોવા મળશે માત્ર 50 ગ્રામ જેટલું કાર્બન 14, અડધું થઈ જશે. તો 50 ગ્રામ થયું તો 100 ગ્રામ થી અને 50 ગ્રામ થતા કેટલા વર્ષ લાગ્યા? 5730. તો એના ઉપરથી ખ્યાલ આવી જાય કે ભાઈ 5730 વર્ષ જૂનું છે. માનો કે હજી બીજા 5730 વર્ષ પસાર થશે તો આ જે 50 ગ્રામ છે ને મિત્રો એનું અડધું થઈ જશે. એટલે તમને એમ લાગશે કે ભાઈ 100 માંથી 50 થયા બાકીનું અડધું એક સાથે સાફ થશે. એવી રીતે નહીં, આ 50 ગ્રામ માંથી ફરીથી એને અડધું એટલે કે 25 ગ્રામ થતા બીજા 5730 વર્ષ થશે. હજી બીજા 5730 વર્ષ થાય એટલે 25 માંથી થશે 12.5 ગ્રામ. તો મારો તમને કહેવાનો મતલબ એમ છે કે આ આખી પદ્ધતિમાં કાર્બન 12 અને કાર્બન 14 નો જે રેશિયો છે 10 ની માથે 12 ઘાત કાર્બન 12 હોય ત્યારે કાર્બન 14 1. અને બીજો મુદ્દો એ કે કાર્બન 14 રેડિયો આઇસોટોપ હોવાને લીધે પોતે પોતાનું દળ, પોતાનું અસ્તિત્વ સમય સાથે ગુમાવે છે.
આ બે કોન્સેપ્ટ્સને ધ્યાનમાં રાખીને આ પદ્ધતિ કામ કરે છે અને વિલાર્ડ લિબીએ આ જ કોન્સેપ્ટ્સને ધ્યાનમાં રાખી ઉંમર શોધવામાં સફળતા મેળવી. તો આ એક ખૂબ જ અગત્યનો ટોપિક છે મિત્રો. આશા રાખું છું કે આ ટોપિકમાં તમને કોઈ હવે અન્ય પ્રશ્ન નહીં રહ્યો હોય, અને જો કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં અમને કોમેન્ટ કરીને જણાવી પણ શકો છો. અને આ લેક્ચર કેવો લાગ્યો એ અંગે પણ આપનો અભિપ્રાય આપો. વર્લ્ડિંગ બોક્સ સાથે જોડાયેલા રહ્યો અને આ પ્રકારના લેક્ચર્સ રેગ્યુલર મેળવતા રહ્યો. થેન્ક યુ.